1 loop, 15 chain, તાર લેવાનું છે, તારને આ રીતના સ્ટ્રેટ રાખીશું. 14 SC કરીશું, તારના સાથે જ અટેચ કરવાનું છે. થર્ટીન 14 SC લેવાનું. 14માં SC છે, આ બાજુ આપણે ઇન્ક્રીઝ કરીશું એટલે 14 અંદર 1 2 એન્ડ 3 ટાઈમ SC થશે. તાર આપણે બરાબરથી ફોલ્ડ કરી લઈએ છીએ. એના સામને SC કરવાનું છે. અહીંયાથી આપણે 1 ચેન લઈ લેવાનું. હવે એના સામને 1 ચેન લેવાનું છે. 1 ચેન સ્કીપ કરીને સેકન્ડમાં ડિક્રીઝ કરીશું. તો આ 2 ચેન છે એના અંદરથી આમ નીકાળવાનું ને 3માંથી આપણે બધું નીકાળી લેવાનું. 1 2 ચેન લઈને આ જે ઉપરની ચેન છે એના અંદર આપણે અહીંયા સ્લીપ સ્ટીચ લેવાનું છે. જે નેક્સ્ટ ચેન છે એના અંદર આપણે સ્લીપ સ્ટીચ લેવાનું. પાછું નેક્સ્ટમાં 1 2 છે એના અંદર આપણે ડિક્રીઝ કરવાનું છે. 3 છે એ બધામાંથી નીકાળી લેવાનું. 1 2 ચેન લેવાનું છે. પછી આ વાળી જે ચેન છે એના અંદરથી આપણે સ્લીપ સ્ટીચ, નેક્સ્ટ ચેનમાં સ્લીપ સ્ટીચ. એટલે આપણે પૂરું કમ્પ્લીટ કરીએ છીએ. આટલું કમ્પ્લીટ થઈ જાય એના પછી આ ચેનમાંથી ડાયરેક્ટ આમ નીકાળી લેવાનું અને અહીંયા ને નોટ આપી દેવાનું, ટાઈટ નોટ. નીચે ફ્રીલ કરી લેવાનું. ને તારમાં આ રીતના ફસાવીને પછી તારને ફ્રીલ કરવાનું, જેનાથી આપણો થ્રેડ બહાર નહીં આવતો.